રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવાયેલા આવાસોના રિનોવેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 સરકારી આવાસોને મહાનગરપાલિકા દ્વારા નવી સજાવટ સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે। આવાસો રૂપિયા 2 લાખ 1 BHK સ્વરૂપે આપવામાં આવશે। કુલ રૂપિયા 16 કરોડ 60 લાખના ખર્ચે આ રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે અને આવતા 10 મહિનામાં આવાસ તૈયાર થશે। પીએમએવાય યોજના હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસો ફાળવવામાં આવશે। આવાસનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, આવાસનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, આગામી 10 મહિનામાં આવાસો લોકોને સોંપવામાં આવશે, વિગત જણાવશો। આપને જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કરીને હવે ફરજ આપવામાં આવશે। છેલ્લા 15 વર્ષથી ખાલી પડેલા 1056 જેટલા સરકારી આવાસોને રિનોવેશન કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા 10 મહિનામાં જે આવાસ છે તે તૈયાર કરવામાં આવશે અને તમામ જે નાગરિકો છે, જે ગરીબ વર્ગના લોકો છે, તેને દેવામાં આવશે। પીએમ જે યોજના જે છે તેના હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસના ક્વાર્ટર છે તે ફાળવવામાં આવશે। જે 1 BHK આવાસ છે તે આપવામાં આવશે, એટલે ચોક્કસપણે ગરીબ લોકોને, લાભાર્થી જે લોકો છે ગરીબ લોકો, તેમના માટે આ ફાયદારૂપ જે આવાસ યોજના છે તે પરિવર્તશે। જી, આભાર માહિતી આપવા માટે।